હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે કાળા ચણાની સબ્જીની રેસીપી લઈને આવી છું. દેશી ચણા આવે છે ને તેની કઠોળની તેની સબ્જી બહુ જ ફાઇન ગ્રેવીવાળી ટેસ્ટફુલ થશે, એકદમ ટેંગી ફ્લેવર આવશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ સબ્જી બનાવવા માટે પહેલાં મેં રાત્રે ચણા પલાળી દીધા હતા, આશરે જ પલાળ્યા હતા મેં. સવારે કુકરમાં એડ કરી તેમાં પાણી, મીઠું, તમાલપત્ર અને એક આખી મોટી ઇલાયચી એડ કરી તેને બાફી લેવાનું છે. 6 થી 7 વિસલ વાગે ને ત્યાં સુધી બાફી લેવાનું. હવે એ બફાઈ ગયો પછી તેમાં એડ કરવા માટે એક કોરો મસાલો બનાવવાનો છે, સૂકો. 2 ચમચી આખી ધાણી, 1 ચમચી જીરું અને અડધી ચમચી આખા મરી એડ કરી તેને ગરમ કરી લેવાનું છે. અને જોડે જોડે 1 ચમચી અનારદાણા, દાડમના સૂકા દાણા આવે ને તે એડ કરવાના. તેનાથી ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે સબ્જીનો. તે એડ કરવાનો છે. અને પછી તેમાં 2 લવિંગ અને 2 નાની ઇલાયચી એડ કરવાની અને અડધી ચમચી કસૂરી મેથી એડ કરવાની છે. અને સેજ ગરમ થાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ને મસાલાને ઠંડો કરી લેવાનો. મસાલો ઠંડો થાય પછી મિક્સર જારમાં એડ કરી તેને ક્રશ કરી લેવાનું છે. બહુ ફાઇન પાવડર નહીં કરતા, સેજ કચરો હશે તો ચાલશે, પણ મેં ફાઇન કરી લીધો હતો પાવડર. બહુ જ ફાઇન લાગતો હતો આનો મસાલો. આને તમે કાબુલી ચણા સબ્જીમાં નાખશો ને તો બી સરસ લાગશે. હવે એ જ મિક્સર જારમાં મેં થોડાક ચણા બાફેલા ક્રશ કરી લીધા હતા, એને છેલ્લે એડ કરીશું. હવે કઢાઈમાં 3 ચમચી ઘી એડ કર્યું હતું મેં. ઘીમાં મેં આ સબ્જી બનાવી હતી, ટેસ્ટ બહુ ફાઇન આવ્યો હતો. પછી ઘી ગરમ થાય ને એટલે તેમાં જીરું, અહીંયા લીલું મરચું એડ કરવું હોય તો લીલું મરચું, મેં લાલ સૂકું મરચું એડ કર્યું હતું, અડધું કાશ્મીરી લાલ સૂકું મરચું. અને આદું એડ કરવાનું છે, થોડુંક છીણીને આદું એડ કર્યું હતું અને તેને સાંતળી લેવાનું છે. આદું થોડુંક સંતળાઈ જાય ને પછી તેમાં જે ચણા બાફ્યા હતા ને તે એડ કરી દેવાના. ચણામાં પાણી વધારે હતું એટલે થોડુંક મેં નીકાળી લીધું હતું. અને એમાં પાણી એડ કરવું ત્યારે જે ચણાનું પાણી હોય ને તે જ એડ કરવાનું. મેં એને તમાલપત્ર નાખી ઇલાયચી બી રહેવા દીધી હતી. હવે થોડુંક મિક્સ કરી પછી તેમાં બધા મસાલા કર્યા હતા: હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું, સંચળ, આમચૂર પાવડર ને જે મસાલો ક્રશ કર્યો હતો ને તે 2 ચમચી જેટલો મેં એડ કરી દીધો હતો. અને મિક્સ કરી લેવાનો છે અને થોડુંક કૂક કરી લેવાનું છે. થોડુંક કૂક થાય પછી તેમાં જે ચણા ક્રશ કર્યા હતા ને તે એડ કરી દેવાના. એ ક્રશ કરેલા ચણાના કારણે એકદમ ગ્રેવીવાળું શાક થશે, થિકનેસ આવશે ને બહુ ફાઇન શાક થશે. અને થોડુંક કૂક થઈ જાય પછી તેમાં છેલ્લે કોથમીર, ગરમ મસાલો અને ઘી એડ કરી દેવાનું. 1 ચમચી ઉપરથી બી ઘી એડ કરી દેવાનું. બહુ જ ફાઇન અને બહુ મસ્ત સબ્જી થઈ હતી આ. આમાં અનારદાણાના કારણે એકદમ ટેંકી અને ફ્લેવર આવતો હતો અને બહુ ફાઇન લાગતું હતું. આને તમે પરાઠા, રોટી, પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. મેં તેને રોટલી જોડે જ સર્વ કર્યું હતું સબ્જીને. તો ટ્રાય કરજો. અને જો તમને લોકોને મારા વિડીયોઝ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયો.